આગળ વધીએ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે યજ્ઞેશ દવેનું મોટું નિવેદન સામે આવ્યું. આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે ભાજપ પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી. આપ અને કોંગ્રેસ ગઠબંધનથી ભાજપને કોઈ ફરક પડતો નથી. ભાજપના કાર્યકર્તાઓ અને મતદારો પર વિશ્વાસ છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ વહીવટદાર શાસનની વાત કરે છે. ગુજરાતમાં ઓબીસી પંચની કામગીરી ચાલુ હતી. શક્તિસિંહ ગોહિલ જનતાને ગેરમાર્ગે દોરવણી કરી રહ્યા છે. ધારાસભ્યો એવી વાત કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થશે. બીજી તરફ કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્વ આજે એવી રજૂઆત કરી રહ્યું છે કે કોઈ પણ ગઠબંધન નહીં થાય અને કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. તો મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એકલું ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી. ભારતીય જનતા પાર્ટીની પાસે જન સમર્થન છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે અને એ જન સમર્થન ભારતીય જનતા પાર્ટી પાસે બરકરાર છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ જીતના સપના જોવાનું બંધ કરી દે. બીજી વસ્તુ એ છે કે જ્યારે શક્તિસિંહ ગોહિલ એવું કહી રહ્યા છે કે 2 વર્ષથી એ વહીવટદાર શાસન હતું, મારે એ કહેવું જોઈએ કે જ્યારે ઓબીસી અનામતની વાત ચાલતી હોય, ઓબીસી અનામત માટે પંચની રજૂઆત થતી હોય, પંચની રચના થતી હોય, એની સામે રજૂઆતોની એ જે જ્યારે પ્રક્રિયા ચાલતી હોય તો આ પ્રક્રિયાની અંદર વહીવટદાર જ હોય, એ એમને પણ